આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત પ્રસ્તુત છે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી અને ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થાના નેજા હેઠળ યોજાનાર ધોળાવીરા ફેસ્ટિવલ વિશે માહિતી આપશે ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર બીરવા કુરેશી અને પંજાબ ઘરાનાના તબલા નવાઝ ઉસ્તાદ અલ્લારખા ખાન સાહેબના સુપુત્ર અને ઉસ્તાદ ઝાકિર હુસેનના લઘુબંધુ એવા તબલા ઉસ્તાદ ફઝલ કુરેશીની મનોજ સોનીએ લીધેલી મુલાકાત. નમસ્કાર શ્રોતા મિત્રો, સાંપ્રત કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાના છીએ ધોળાવીરા ફેસ્ટિવલ, જે તારીખ 6 જાન્યુઆરીના ધોળાવીરા ખાતે યોજાનાર છે. ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થાના નેજા હેઠળ આ ધોળાવીરા ફેસ્ટિવલ યોજાવાનો છે. ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી આ કાર્યક્રમ યોજાવાનો છે. ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર એવા શ્રીમતી બીરવા કુરેશી અને પંજાબ ઘરાનાના તબલા નવાઝ ઉસ્તાદ અલ્લારખા ખાન સાહેબના સુપુત્ર અને ઝાકિર હુસેનના લઘુબંધુ એવા તબલા ઉસ્તાદ ફઝલ કુરેશી સાહેબ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો કુરેશી સાહેબ અને બીરવાબેન, આપનું આકાશવાણીમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો પ્રથમ તો બીરવાબેન, આ જે ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થા છે એના વિશેની થોડી વાત કરશો? ક્રાફ્ટ ઓફ આર્ટ મારા ઇનિશિયેટિવનું નામ છે, જે 2010માં જેની શરૂઆત થઈ અને એ હેતુથી થઈ કે મોન્યુમેન્ટ્સને રીઇન્ટ્રોડ્યુસ કેવી રીતના કરાય અને યંગર જનરેશન, ખાસ કરીને જે આપણું યુથ છે, જે ડિસ્કનેક્ટ થઈ ગયું છે આટલા આજના કોન્ટેક્સ્ટમાં અને આટલું બધું સોશિયલ મીડિયા અને આજના જે આખા વાતાવરણમાં, તો એ યંગર જનરેશનનું ઇન્ટરેસ્ટ કેવી રીતના મોન્યુમેન્ટ્સ તરફ અને આપણા હેરિટેજ તરફ એ કેવી રીતના લાવી શકાય, અને એ હેતુથી આની શરૂઆત થઈ. અને જુદા જુદા મોન્યુમેન્ટ્સમાં છેલ્લા 15 વર્ષ, આ મારું 15મું વર્ષ શરૂ થયું ક્રાફ્ટ ઓફ આર્ટનું. મ્યુઝિક ફેસ્ટિવલ્સ કરીને, ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલ્સ જેમાં જાત જાતનું મ્યુઝિક હોય છે, આ બધા મોન્યુમેન્ટ્સને સેન્ટરમાં રાખીને એની આજુબાજુ મ્યુઝિક ફેસ્ટિવલ ક્રિએટ કરીને આ એક પ્રયાસ શરૂ કર્યો અને એમ કરતા કરતા ઢોલાવીરા સુધી પહોંચ્યા છે. જી, એટલે કે આ જે ઐતિહાસિક ધરોહરો છે આપણી, એનો જે ઇતિહાસ છે, એ ધરોહરોને ઉજાગર કરવાનું જે કાર્ય છે, હાજી, એ આપની સંસ્થા કરી રહી છે. તો આ જે ધોળાવીરા સંસ્થા છે એના ઉપર કઈ રીતે પસંદગી કરી અને એમાં હવે તમે કયો કાર્યક્રમ કરવાના છો એની થોડી વાત કરજો. ઢોલાવીરા તો જેમ મને ઘણા બધા લોકો, મારા ફ્રેન્ડ્સ ને મિત્રોને બધા પૂછતા હોય કે વોટ ઇઝ અબાઉટ ઢોલાવીરા વિચ ઇઝ સો સ્પેશિયલ. અને આઈ થિંક ઢોલાવીરામાં તો તમારે ત્યાં જઈને જ એ અનુભવ કરવો પડે, એ એક્સપિરિયન્સ કરવું પડે. ઇટ્સ એન ઇમોશન. ઢોલાવીરા એ કોઈ જગ્યા ના હોઈ શકે. જસ્ટ ધ ફેક્ટ કે તમે 5000 વર્ષ પહેલાની એક લેન્ડ પર, જ્યાં એ અદ્ભુત સિટી પ્લાનિંગ કહો કે વોટર કન્ઝર્વેશનની સિસ્ટમ કહો કે એ ફોરવર્ડ થિંકિંગ જે મેનકાઇન્ડ વખતે હતું, જસ્ટ ટુ સ્ટેન્ડ ધેર, લિટરલી પેલા રૂવાટા ઉભા થઈ જાય એવી એક ફિલિંગ જે મને આવી હતી જ્યારે હું પહેલી વાર ઢોલાવીરા ગઈ. તો હું એવું ઈચ્છું કે માત્ર કચ્છના નહીં પણ આખા દુનિયાના લોકો એ આવે અને એક્સપિરિયન્સ કરે, કારણ કે આ તો બહુ જ રેર છે, આ જાતનું એક સિવિલાઇઝેશનલ કે એક ઇન્ટ્રોસ્પેક્ટિવ ફિલિંગ કે જેમાં તમે એને એબ્ઝોર્બ કરી શકો. એ અવસર મળ્યો છે આપણે, તો આ અવસરને આપણે ચૂકીએ નહીં. અને હવે હું पूछूं कुरैशी साहब ने, तो पिछली बार जो फेस्टिवल हुआ था उसमें आपका अनुभव कैसा रहा और इस बार का फेस्टिवल में आप क्या अलग करने वाले हैं? पिछली बार जब हम आए थे धोलावीरा में करने के लिए, तो उस वक्त हमें कुछ आइडिया नहीं था कि किस तरह की ऑडियंस होगी और कितने लोग आएंगे सुनने के लिए, ये भी नहीं पता था हमें, क्योंकि हम पहली बार कर रहे थे और भूज के बारे में इतनी ज्यादा हमें इन्फॉर्मेशन नहीं थी. पर इतना हम सरप्राइज हुए लोगों को देख करके, इतने सारे आए और करीब 2000 से भी ज्यादा लोग सारा दिन वहाँ पे थे और हमारे प्रोग्राम में करीब 1000 के करीब लोग बैठे हुए थे. और हम तो चाहते थे कि 9 बजे खत्म हो जाए, मगर लोगों को इतना सुनना था कि हम 10:30 बजे तक बजा ही रहे थे, प्रोग्राम चल ही रहा था मामला. तो इतना मतलब हमें उत्साह मिला, इतना हमें क्या कहते हैं ना कि इंस्पिरेशन, लोगों का इतना प्यार मिला कि, और धोलावीरा जगह ही ऐसी है कि वहाँ एक बार आप चले जाते हैं तो वो आपके दिल और दिमाग में कैसे बस जाता है और फिर उसके बाद आपको बार बार आने की इच्छा होती है. तो ये हमारे लिए एक बहुत ही खुशी की बात थी कि हमें एक और मौका मिल गया इस साल आकर के प्रोग्राम करने के लिए. और इस बार मैं अलग अलग आर्टिस्ट, जैसे पिछली बार भी हमने यहाँ के मोरा लाला जी को हमने हमारे साथ लिया हुआ था और बहुत मजा आया उनके साथ, तो इस बार भी हम सोच रहे हैं कि
बहुत सारे यहाँ के कच्छ के आर्टिस्ट भी, करीब 25-30 आर्टिस्ट तो कच्छ के ही होने वाले हैं जो सारा दिन कुछ ना कुछ करते रहेंगे, और राजस्थान के भी काफी आर्टिस्ट आने वाले हैं। तो मेरे साथ जो है वो एक तरह का क्या कहते हैं ना कि फ्यूजन तो सही है ही भी, मगर एक अमेलगमेशन ऑफ आर्टिस्ट कि जिसमें क्लासिकल, फ्यूजन आर्टिस्ट, फोक आर्टिस्ट, राजस्थानी फोक आर्टिस्ट, परकशनिस्ट, ड्रम्स, तबला, ढोलक वगैरह, ये सारी चीजें, तो इन सारे अलग अलग शैली के लोगों का मिश्रण होने वाला है। सामंजस्य। हाँ, बिल्कुल बिल्कुल बिल्कुल। और जश्न, और ये इट्स लाइक कहते हैं ना कि हमारे हिंदुस्तान की एक झलक आ रही है कि जिसमें साउथ के हैं, नॉर्थ के हैं, फोक आर्टिस्ट हैं और फ्यूजन आर्टिस्ट हैं, वेस्टर्न है, सारे लोग आकर के मिल करके हम लोग एक तरह का म्यूजिक प्रेजेंट करने की कोशिश करेंगे। आर्टिस्टों को क्या होता है कि इंस्पिरेशन की बहुत जरूरत होती है और वो ऑडियंस से मिलती है, और ऑडियंस को भी इंस्पिरेशन को, खुशी की जरूरत होती है जो आर्टिस्ट देते हैं। तो एक लेन देन जो होने वाला है, जो हमने पिछली बार देखा था, उसी का हम क्या कहते हैं ना कि अनुभव करने की कोशिश करेंगे, और ऑडियंस को भी हम वो दें कि जो वो चाहते हैं। सर, आप तो देश विदेश में कार्यक्रम करते हैं, मेट्रो सिटी में करते हैं, तो ये छोटे से कच्छ विस्तार में आपको संगीत के, जिसको बोलते हैं जानकार लोग, या तो आपको कैसे लगा कि ऑडियंस कैसी लगी आपको यहाँ के लोगों का संगीत का ज्ञान कैसा लगा? मुझे तो ऐसा लग रहा है कि ये अंडर एस्टिमेटेड है यहाँ की ऑडियंस। लोगों को पता नहीं है कि भुज में इतनी अच्छी ऑडियंस भी हो सकती है। अच्छा। लोग सोचते हैं कि अहमदाबाद में है, राजकोट में है, बॉम्बे में है, इधर उधर, मगर भुज में आकर के हमको ऐसा लगा कि यहाँ की ऑडियंस तो कमाल की है। वो हर छोटी छोटी चीज को वो लोग अप्रिशिएट कर रहे थे। अच्छा। पिछली बार हमने क्लासिकल भी किया था और मुरा लाला के साथ मिल करके भी किया था, तो वो सारी चीजें उनको बहुत पसंद आई और उनको ऐसा लगा कि हम कुछ नई चीज कर रहे हैं। तो अभी वो क्या होता है कि एक स्टैंडर्ड हमने लगा दिया, अब उसके और भी ऊंचा हमें करना पड़ेगा, तब जाकर के लोग और भी खुश होंगे। तो अभी देखिए क्या होता है। हम कोशिश तो यही कर रहे हैं कि जो हमने किया था पिछली बार उससे थोड़ा सा और ज्यादा करें, ताकि लोग हमारे आए और सुन करके खुश होकर के जाए, और यही हमारी इच्छा है कि ऑडियंस को हम खुश करें, बस यही है। सर, आपको थोड़ा एक मुझे प्रश्न पूछने की इच्छा हो रही है कि ये आप धोलावीरा फेस्टिवल की बात चल रही है, लेकिन मुझे थोड़ा ये पूछना था, अभी की जो यंग जनरेशन है, जी। तो अभी जैसे हमारी भाषा है वो नहीं, वो अभी कॉन्वेंट स्कूल की सब हो गई है, वैसे ही संगीत में भी क्या हमारी जो नई जनरेशन है, जो हमारा जो शास्त्रीय मूल संगीत है, उससे क्या विमुख हो रही है या तो उससे उसके पास आ रही है? मुझे तो ऐसा लग रहा है कि ऑडियंस जो है, बहुत सारे लोग, जैसे आपने सवाल किया, हर जगह पे ऐसी सवाल करते, तो मैं उनको ये कहता हूँ कि देखिए, मेरे पास बच्चे आते हैं, 6-6, 7-7 साल के बच्चे सीखने के लिए तबला। अच्छा। है ना, और उनके माँ बाप बहुत दूर दूर से उनको लेके आते हैं। मतलब ये ऐसे भी नहीं कि बॉम्बे में, अभी बॉम्बे आप जानते हैं बड़ा बड़ा शहर है, कोई थाने में रहता है तो कोई बोरीवली में रह रहा है, तो वहां से बच्चे को लेकर के आते हैं माँ बाप। एक तो मेरा एक स्टूडेंट है जो आता था, हालांकि डोंबिवली में रहते थे, वो उनके फादर लॉयर थे हाई कोर्ट में, वो 5 बजे खत्म करके ऑल द वे जाते थे डोंबिवली, वहां से अपने बच्चे को लेते थे और शिवाजी पार्क जो है मेरी क्लास जो शहर के अंदर है उसको लेके आते थे। तो मतलब ये है कि मैं सोच रहा हूँ कि शौक जो है वो सबको है, बचपन से 7 साल की, 8 साल की, 9 साल की, मुझे आकर के इंक्वायरी करते हैं कि लोग कि मेरा 7 साल का लड़का है, हम चाहते हैं कि वो तबला सीखे। मैंने कहा थोड़ा 1 साल और रुक जाओ, ताकि वो उसको बैठना भी तो चाहिए ना, मतलब तो इतने मतलब उत्साह है। तो मैं ये कहता हूँ कि वो बात सही है कि लोग वेस्टर्न की तरफ जा रहे हैं, मगर हमारे देश में ऐसे ऐसे कलाकार हैं कि जो उन ऑडियंस को अपनी तरफ भी लेके आ रहे हैं। जैसे जाकिर भाई है, जाकिर भाई के कॉन्सर्ट में अगर आप जाएं तो आपको यंग लोग ज्यादा नजर आते हैं। हाँ, और जो जानकार है वो तो है ही है, मगर यंग लोगों की भी रुचि है कि वो आकर के जाकिर भाई को सुने। तो ऐसे कलाकार जो हैं ये ऑडियंस अपनी तरफ लाते हैं। अभी हम पिछली बार ढोलावीरा में एक बार कितने यंग लोग आए हुए थे, कॉलेज के स्टूडेंट्स कितने आए हुए थे सुनने के लिए, और सब खुश होके गए, सब मिल करके गए कि उनको बहुत अच्छा लगा। तो मैं समझता हूं कि एक ऐसी जगहों पर कि जहां पर हम संस्कृति के बारे में लोगों को बता रहे हैं, आकर के देख रहे हैं और बाद में हमारा म्यूजिक सुन करके खुश होके जाते हैं, एक तरह का एक हमारे कहते हैं संस्कृति को फैलाने का एक तरीका है।
कि ये यहाँ धोलावीरा में लोग आकर के एक पुरानी जो हमारी सभ्यता है 5000 ईयर ओल्ड, उसको देख भी रहे हैं और बाद में आकर के हमारी 5000 ईयर ओल्ड म्यूजिक को भी सुन रहे हैं कि जो हमारा क्लासिकल म्यूजिक जो है वो इतना पुराना है, तो और खुश होकर के जा रहे हैं। तो बहुत खुशी की बात है कि हमारी जो संगीत की धरोहर है जी। उसको आप संजोए बैठे हैं, और जैसे चिंता जैसा कोई विषय नहीं है। जी बिल्कुल नहीं जी। मेरे हिसाब से तो चिंता का तो कोई विषय नहीं है। मेरे हिसाब से 5000 साल पुरानी जो चीज है जो अब तक चल रही है उसको मिटाना मुश्किल है। और हमारे म्यूजिक में जैसे हम कहते हैं ना, मैं ये जरूरी ये कहना चाहूंगा कि हमारे म्यूजिक में वो क्षमता है कि हर किस्म के म्यूजिक को अपने अंदर ले लेते हैं और अपनी जो इंडिविजुअलिटी है उसको खोती नहीं है। अब आप जैसे जैसे कहते हैं ना कि वेस्टर्न म्यूजिक का भी थोड़ा सा प्रभाव होता है, मगर वो भी लोग उसमें डाल देते हैं और फिर भी वो क्लासिकल। मेरे बहुत सारे मित्र हैं कि जो वेस्टर्न फ्यूजन करते हैं मगर वो रागों पे बेस करके रागों का इस्तेमाल। अभी हमारे एक म्यूजिशियन है, सैक्सोफोन बजाते हैं, जो अमेरिका में रहते हैं। उन्होंने क्लासिकल म्यूजिक सिखाया, वो जैज बजाते और उन्होंने अपने कॉम्पोजिशन में रागों का इस्तेमाल किया गया। तो जो हमने अभी चापानेर में जो किया वो उसमें उसका इस्तेमाल किया गया। हमारा म्यूजिक ऐसा फैला हुआ है कि जो वेस्टर्न म्यूजिशियन को भी इन्फ्लुएंस किया हुआ है और वो लोग हमारे रागों का इस्तेमाल करते हैं। तो सर आपसे बात करके बहुत अच्छा लगा, સુકૂન मिला। મેડમ આજે આખા દિવસ દરમિયાન જે ફેસ્ટિવલ ચાલશે એમાં શું શું હશે, તો આપણે શ્રોતાઓને કહી શકીએ કે આ સવારથી કરીને સાંજ સુધી કેટલો એનો સમય હશે, એના વિશે કયા કયા કલાકારો આવશે એની થોડી વાત કરશું। આઈડિયા એ છે કે આપણે જ્યારે બપોરના 3 વાગ્યાથી શરૂ કરીએ તો ઢોલાવીરા એક્સ્કવેટેડ સાઇટના જુદા જુદા એરિયાઝમાં દરેક એરિયામાં મ્યુઝિક હોય, એટલે 3 વાગે ફેસ્ટિવલ શરૂ થશે અને 3 થી 5 નો જે સમય છે ત્યાં એન્ટ્રન્સ થી લઈને મડ હાઉસ એરિયા જે છે, સિટાડેલ થી લઈને બધે જ ફોક આર્ટિસ્ટ હશે। કચ્છના બહુ જ બધા ફોક આર્ટિસ્ટ આવે છે, વાઈના પણ સિંગર્સ આવે છે, કબીરવાણીનું પણ થશે, પણ આ બધા કચ્છના ફોક આર્ટિસ્ટ છે। રાજસ્થાનથી માંગણિયાર આવે છે અને એ લોકો રિધમ્સ ઓફ ધ માંગણિયાર કરીને એક પેશી કરશે, કારણ કે આઈડિયા એ છે કે કચ્છ અને રાજસ્થાન અને સિંધ ને બધું જ્યારે એવરીથિંગ વોઝ વન, ઇન્ફ્લુએન્સીસ બધા અત્યારના પણ એટલા બધા જોવા મળે છે કલ્ચરલી, મ્યુઝિકલી। તો આઈડિયા એ છે કે જે રાજસ્થાનના ફોક આર્ટિસ્ટ હશે અને કચ્છના ફોક આર્ટિસ્ટ હશે તો પીપલ કેન એક્સપિરિયન્સ બોથ, કે જેટલું પણ જુદું છે એટલું સિમિલર પણ છે। તો એ લોકો છે પોરબંદરથી મહેર રાસના આર્ટિસ્ટ આવશે, કારણ કે મને પુષ્કળ ગમે છે મહેર રાસ, અને મને પેલું આપણે ઢોલાવીરાના લેન્ડસ્કેપ પર મહેર રાસ થતો હોય એ વિઝ્યુઅલાઇઝ કરીને મને ખૂબ જ ઇટ્સ ક્વાઇટ માય વિશ કે એ હોય। એટલે આ બધા આર્ટિસ્ટ હશે એ વખતે। એક્ઝિબિશન્સ થવાનું છે। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું જે 15 વર્ષનો એક્સકવેશનનો પ્રોસેસ હતો એનું ડોક્યુમેન્ટેશન ફોટોગ્રાફ્સમાં છે, એટલે એએસઆઈના આર્કાઇવલ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન છે। અને આપણા અહીંયા ભુજના એ વઝીર અને સલીમ વઝીર સાહેબ એમનું એક રેર કલેક્શન ડિસ્પ્લે માટે આપવાના છે ટેક્સટાઇલ્સનું, એટલે એનું પણ એક્ઝિબિશન થશે। તો આ બધી જ વસ્તુઓ છે અને ખાસ કરીને ક્રાફ્ટ્સમેન આવે છે। ઢોલાવીરાના જે એક્સ્કવેટેડ ક્રાફ્ટ ફોર્મ્સ છે એનું ડેમોન્સ્ટ્રેશન થશે કે ઢોલાવીરામાં જે માટીના રમકડા નીકળેલા તો એ કેવી રીતના બન્યા હતા, કે બીડ્સ જે ઢોલાવીરામાંથી નીકળેલા એ કેવી રીતના બનેલા। અજરકનું એવિડન્સ પણ છે કે હરપ્પન સિવિલાઇઝેશનમાં અજરક પહેરતા હતા ફેબ્રિક, તો એનું પણ ડેમો કરવાના છે। એટલે આવા બધા 4-5 ક્રાફ્ટ્સમેન એ લોકોનું ડેમોન્સ્ટ્રેશન પણ કરશે। તો આ બધી જ વસ્તુઓ છે જે લોકો એક્સપિરિયન્સ કરશે। પ્લસ એએસઆઈનું મ્યુઝિયમ ખુલી ગયું છે જે લાસ્ટ યર રેનોવેશનમાં બંધ હતું, તો તમે એ પણ જોઈ શકો અને એક્સ્કવેટેડ સાઇટ પર ચાલી શકો। ત્યાં ગાઈડ્સ હશે જે તમને 40 મિનિટની એક વોક થ્રુ કરાવી શકે। સો દરેક માટે બહુ બધી વસ્તુઓ છે, જેને જે પણ કરવું હોય આ બધી વસ્તુ એક સાથે થશે। અને પછી 6 વાગ્યા પછી ઉસ્તાદજીનો મેઇન પ્રોગ્રામ શરૂ થશે અને વિલ એન્ડ હોપફુલી બાય 9। અને આખું ફેસ્ટિવલ ફ્રી ઓફ કોસ્ટ જ છે, કોઈ ટિકિટ્સ નથી, પણ માત્ર મેઇન કોન્સર્ટ માટે રજીસ્ટ્રેશન કરવાનું છે, ફ્રી રજીસ્ટ્રેશન છે બુક માય શો પર। એટલે બુક માય શો પર જઈને તમે ફ્રી રજીસ્ટર કરી શકો અને તમે જ્યારે ઢોલાવીરા આવશો તમને એન્ટ્રન્સ તમને એ પાસ મળી જશે તમારું, એન્ડ ધેન યુ કેન એન્ટર। પણ 3 થી જે 6 નો સમય છે એ બધું ફ્રી છે, એમાં તો તમારે પાસની પણ જરૂર નથી, અને બસ આવી રીતનું ફ્રી રજીસ્ટ્રેશન કરીને બધા આવે। એટલે ટૂંકમાં એક કલાનો મહાસાગર ઉમટવાનો જે 6 તારીખના, તો આપણે બધા શ્રોતાઓને કહીએ કે ખાસ એનો લાભ લે। અને કાર્યક્રમના અંતે
હું कुरैशी साहब ने कहूँ અને बिरवा मैडम ने कहूँ कि हमारे श्रोताओं को आप क्या संदेश देना चाहेंगे? સંદેશ તો ના કહેવાય પણ બસ એ જ કે ઢોલાવીરા જેટલી અદ્ભુત જગ્યા જે છે એ માત્ર કચ્છ નહીં પણ આખી દુનિયાભરના લોકો આવે જોવા માટે ને એને માણે અને એક્સપિરિયન્સ કરે તો કચ્છના લોકો તો પહેલા જ આવવું જોઈએ એટલે આઈ થિંક સંદેશ તો નહીં પણ બસ એ વિનંતી છે કે એવરીબડી શુડ કમ એન્જોય. એક બહુ જ હાર્ટફેલ્ટ પ્રયાસ છે ક્રાફ્ટ ઓફ આર્ટ તરફથી અને એ જો લોકો આવે તો જ પૂરો થાય સાચી વાત. એટલે ઓડિયન્સ વગર તો થાય નહીં. एक्सपीरियंस करना बहुत जरूरी है. इतनी पुरानी हमारी सभ्यता है कि जिसके बारे में धोलावीरा में नजर आ रहा है कि जिसको देख करके पता चलता है कि उस जमाने के लोग कितने एडवांस थे, क्या सोच थी उनकी, किस किस्म का मतलब कंस्ट्रक्शन और सोच विचार जो चल रहा था वो कैसा था. तो हमारी जो पुरानी संस्कृति उसके बारे में जानिए, आकर के देखिए, एक्सपीरियंस कीजिए, उसको पहचानिए और फिर देखिए कि हम लोग क्या थे और क्या कर रहे हैं. તો બિરવાજી અને ઉસ્તાદ ફઝલ કુરેશી સાહેબ, આપ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. थैंक यू वेरी मच. તમારો પણ ખૂબ ખૂબ આભાર. थैंक यू. હમણાં જ આપ ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી અને ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થાના નેજા હેઠળ યોજાનાર ધોળાવીરા ફેસ્ટિવલ વિશે માહિતી સાંભળી રહ્યા હતા. આ માહિતી આપી રહ્યા હતા ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર બિરવા કુરેશી અને પંજાબ ઘરાનાના તબલા નવાઝ ઉસ્તાદ અલ્લા રખા ખાન સાહેબના સુપુત્ર અને ઉસ્તાદ ઝાકિર હુસેનના લઘુબંધુ એવા તબલા ઉસ્તાદ ફઝલ કુરેશી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.